નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર કહ્યું અમિત શાહ। ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે, કહ્યું ગૃહમંત્રી। અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી, મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે, કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે, કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું। ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી, મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે, ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન। ભરૂચ લોકસભા બેઠક માટે વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે ધૂમધકથી બપોરે મળી હતી। ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા। તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું। અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે, કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2024નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જેમાં મોદીજી આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું। ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈ લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી। ભરૂચમાં બે જુઠ્ઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે। ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં। સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજય બનાવવા હાંકલ કરી હતી। વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ, પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી। તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે, ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। આપ પાર્ટીને કોંગ્રેસ વાળા જુઠાણા ચલાવે કે અમે આદિવાસીઓનું કલ્યાણ કર્યું। હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું, 10 વર્ષ સુધી તમારી સરકાર ચાલી, 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી, આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું ભાઈઓ અને બહેનો? 28,000 કરોડ રૂપિયા। 28,000 જરા જોરથી બોલો, કેટલું હતું ભાઈ? જોરથી બોલો, કેટલું હતું? નરેન્દ્રભાઈએ 28,000 ના બજેટને વધારી 1,33,000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી। એ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી, અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી। આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે। એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે। ભાઈઓ અને બહેનો, તમારી કૃપામાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી
બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષથી છે. પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે. ભાઈઓ બહેનો, હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું. હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને, હું ઓળખું છું સારી રીતે આપ પાર્ટીને. ભૂલ ના કરતા, નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલો ખંડણી બિઝનેસ હતો ને, ખંડણી બિઝનેસ હતો કે નહીં? અરે બોલો, હતો કે નહીં? આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં? એ બધું બંધ થયું છે. બધું ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું. ભાઈઓ બહેનો, મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે. અને નરેન્દ્રભાઈ આ દેશને 2047માં દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવા માટે તૈયાર છે. મિત્રો, 1 નંબરનો. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અંતર્ગત ટ્રાન્સજેન્ડરો સાથે પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ ટ્રાન્સજેન્ડરો 100% મતદાન કરે તે માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી, અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલસા ટ્રસ્ટી અને ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા હતા અને 100% મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા સાથે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી. આ જે ભારતનો ચૂંટણીનો પર્વ આવ્યો છે એ અમારા માટે તેમજ આ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે. અને ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તરફથી અને આ કલેક્ટર સાહેબ તરફથી અમને જે માન સન્માન આપીને આ ચૂંટણી કાર્યક્રમમાં અમને બોલાવ્યા, આમંત્રિત કર્યા છે, તે માટે હું ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તથા અહીંના ભરૂચના કલેક્ટર સાહેબ સુમેરા સાહેબ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને અમને જે નાગરિકત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ. અમે બી વોટ આપીશું, તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું. સરસ. કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે. તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો. અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે 100% એમનું રજિસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે. એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે. આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં. હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે. ભરૂચ તાલુકાના નવા શુક્લતીર્થ ગામને સંપૂર્ણ કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગતરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના નવા શુક્લતીર્થ ગામના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકા શુક્લતીર્થ ગામમાં વર્ષ 1968માં આવેલ પૂર બાદ નવા શુક્લતીર્થ ગામમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને જગ્યા ફાળવવામાં આવી હતી. જે બાદ 1970થી નવા શુક્લતીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલ કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. જોકે 54 વર્ષ થયા હોવા છતાંય નવા શુક્લતીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે.
ગ્રામજનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નવા શુક્લતીર્થના ગ્રામજનોએ તેમના સ્થાનિક લોકોને સભ્ય તરીકે તેમની પંચાયતમાં સ્થાન આપવાની પણ માંગ કરી હતી. નવા શુક્લતીર્થ ગામને કરજણ પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યા હોવા છતાં તેઓ આજે પણ મતદાન સહિતના માળખાકીય અધિકારોથી વંચિત રહી ગયા છે. ત્યારે સંપૂર્ણ ગામના ગ્રામજનોને કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમારા ગામને થોડી ઘણી સમસ્યા છે જેની રજૂઆત કરવામાં આવ્યા હતા. એમાંથી સૌથી પહેલી સમસ્યા એ છે કે ભાઈ અમારા ગામને જે છે તેને અલગ પંચાયત આપવામાં આવે અને અલગ પંચાયત ના પણ મળે તો બાજુનું જે ગામ છે પડોશી ગામ તેમાં અમને એટલીસ્ટ ઇલેક્શન કરવા માટે અમારા 2 સભ્યને ઊભા રાખી શકીએ અને અમે ઇલેક્શન કરી શકીએ એના માટેની અમને પરમિશન મળે એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. બીજી પણ ઘણી બધી નાની મોટી સમસ્યા છે ગામની, જેમ કે જીઈબીનું અમારે કનેક્શન લેવું હોય તો એ અમને મળતું નથી કારણ કે જીઈબી વાળા એવું કહે છે કે ભાઈ તમારી પાસે ડોક્યુમેન્ટ નથી, બરાબર. તો એ બધી નાની મોટી સમસ્યા છે એને અમે રજૂઆત કરવામાં આવ્યા હતા. બીજું કે ભાઈ લાઇટની પણ સમસ્યા છે અને ગામ વર્ષોથી બધા લોકો પોતપોતાની રીતના મેનેજ કરે છે અને પછાત જ કહેવાય કે એવું માનો તમે, કારણ કે જે ગામની અંદર પંચાયત ના હોય, જે ગામના સભ્ય ના હોય, જેને ગામને પંચાયતનું વોટિંગ કરવાની પરમિશન ના હોય તો એ ગામ કેવી રીતના પ્રગતિ કરી શકે. તો એટલે જ રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ અમને પણ ગ્રામ પંચાયતની અંદર વોટિંગ કરવાની પરમિશન મળે કે જેથી અમારા કોઈ સભ્ય હોય એને અમે રજૂઆત કરીએ, સભ્ય આગળ સરપંચને રજૂઆત કરે, સરપંચ આગળ એમએલએને રજૂઆત કરે, તો એવી રીતના અમારી સમસ્યા જે ઉપરના લેવલના અધિકારી છે ત્યાં પહોંચે અને એનું નિરાકરણ આવે. ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે લોકશાહીના ઢબે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાઈ હતી. સંસદીય લોકશાહી પ્રણાલી વિશે જ્ઞાન આપવા અને આગામી 2024ની લોકસભાની ચૂંટણીઓ અંગે જાગૃતતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં લોકશાહીના ઢબે વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયાઓમાં સક્રિય ભાગીદારી દ્વારા માત્ર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો જ નહીં પરંતુ સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની તેમની સમજને પણ ઊંડી બનાવી હતી. લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિદ્યાર્થી પરિષદની ચૂંટણીઓ આગામી 2024ની લોકસભાની ચૂંટણીઓ અંગે જાગૃતિ લાવવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને ચર્ચાઓ અને માહિતીપ્રદ સત્રોમાં સામેલ કરીને નાગરિક જવાબદારીની ભાવના જગાડવાનો અને રાષ્ટ્રના લોકશાહી શાસનમાં સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આપના નેતા સંજય સિંહ અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા સાથે પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચૂંટણી નજીક આવતા જ ભરૂચ જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હવે ઉતરી રહ્યા છે. ત્યારે આપના સાંસદ સંજય સિંહે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર માટે ભરૂચ આવી પહોંચ્યા હતા, જે ભરૂચની રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓના ચૂંટણી પ્રચાર સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં આપના સાંસદ સંજય સિંહે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા તેમજ કોંગ્રેસ અને આપના અગ્રણીઓ સાથે પદયાત્રા કરી હતી. આ પદયાત્રા દરમિયાન સંજય સિંહે વેપારીઓ અને દુકાનદારો સાથે પણ મુલાકાત કરી તેઓની સમસ્યા જાણી હતી. સંજય સિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવા સાથે સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે રેલવે સ્ટેશનથી લઈ ભરૂચી નાકા સુધી ડિવાઈડર પણ લગાડવામાં આવેલ આમ આદમી પાર્ટીના ઝંડા નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઝંડા હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા આપના કાર્યકર્તાઓ અને પાલિકાના અધિકારી વચ્ચે રકઝક થઈ હતી. તમે અહીંયા ઉભા રહો, વાંધો નહીં, હું નાના અમે ના નથી કહેતા, અમે કાઢવાનું કહીએ છીએ પણ સાહેબ આવી જાય કેમ આગળ નીકળીએ ખાલી देखिए, संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है, महंगाई बेरोजगारी के खिलाफ जनता वोट कर रही है और इसलिए मुझे पूरा भरोसा है कि गुजरात में इंडिया गठबंधन की बहुत सारी सीटें आएंगी और इंडिया गठबंधन 2024 के चुनाव में 300 से ज्यादा सीटें लेकर सरकार बनाएगा और देश के अंदर जो बुनियादी जरूरतें हैं लोगों की, उसको दूर करने का काम हम लोग करेंगे. आज पूरे गुजरात का और देश का क्षत्रिय समाज अपने आप को अपमानित महसूस कर रहा है, आक्रोशित है और बीजेपी के खिलाफ लामबंद है.
केंद्रीय मंत्री रूपाला जी ने क्षत्रिय समाज के बहु बेटियों पे सवाल उठाया। अरे लड़ाई लड़ने तो हमसे लड़े ना, 6 महीने जेल में रह के आया हूं। चैतर बसावा जी भी जेल में रह के आया, हमारे नेता को आपने जेल में डाल दिया, सिसोदिया को जेल में डाल दिया, सत्येंद्र जैन को जेल में डाल दिया। हम पे लाठियां चलाओ, मुकदमे लिखो, जेल में डालो, लेकिन अगर हमारे समाज की बहु बेटियों पे सवाल उठाओगे तो इसको कतई बर्दाश्त नहीं किया जाएगा और सूद समेत आपको जवाब दिया जाएगा। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ ભુજના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સુખાનંદજી અને પૂજ્ય સ્વામી મેઘાનંદજીએ શાળાના બાળકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં શુભશ્રી પિગમેન્ટ્સના કે વત્સન અને ગીતાબેન શુભશ્રી, ડોક્ટર હરેશ શાહ અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। बहुत अच्छा काम कर रहे हैं और हम शुभश्री पिगमेंट्स की ओर से जो जितना भी हम लोग इसको मदद कर सकते हैं तो हम लोग मदद करते रहते हैं एंड आगे भी मदद करते रहेंगे। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા સ્થાનિકોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે। અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ગયા હતા। અંકલેશ્વર શહેરમાં આવેલ નવીનગરી, રામનગર અને પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલ નવીનગરી, રામનગર અને પિરામણ નાકા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। શુક્રવારના રોજ બપોરે 3 વાગ્યા બાદ વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો, જે મોડી રાત સુધી ન આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વીજ ઢાંઢિયાથી ત્રાહિમામ લોકોએ વીજ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જવાબ ન અપાતા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે કાળઝાળ ગરમીમાં યોગ્ય વીજ પુરવઠો મળી રહે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। આ છેલ્લા 2 દિવસથી ગઈકાલે બી 3-4 કલાક લાઇટ ના મળી, આજે 3 વાગ્યાની લાઇટ ગયેલી છે, અત્યાર સુધી લાઇટ નથી આવી। મારા એક્સિડન્ટ થયેલું છે, મારા પગમાં તકલીફ છે, ઘરમાં મારું કોઈ કેર કરવાવાળું કોઈ છે નહીં, હું એકલો જ માણસ છું ત્યાં આગળ। અને આજુબાજુમાં નાના નાના દીકરા દીકરીઓ છે, 3 વાગ્યાના હેરાન થાય છે। અત્યારે રાતે કોઈ જમવાનું પણ નથી બનાવ્યું, લાઇટ વગર કઈ રીતના જમવાનું બનાવી શકે માણસ? એ લોકો કોઈ જવાબ આપતા નથી, અહીંયા કોઈ અધિકારી છે જ નહીં। કલાક 2 કલાકની વાત કર્યા કરે છે બધા અધિકારીઓ, ફોન કરીએ તો। હમણાં ફોન ઉઠાવ્યો એમના મોબાઈલ ઉપર તો કે 2 કલાકમાં આવી જશે। 2 કલાક કરતાં 6 કલાક થઈ ગયા છે। તમારે કરવું શું આવે? શિયાળાના ટાઈમે આ લોકો આરામ કરે છે પોતાની ઓફિસોમાં બેસીને, ઉનાળામાં ગરમી લાગે તો તે વખતે 8 મહિના અંદર ફોલ્ટ શોધવાની ખબર નથી પડતી। આવતું ચોમાસું આવી રહેલું છે, અત્યારે જો ઉનાળા અંદર આ ટાઈમમાં આવી હાલત હોય તો પછી ચોમાસામાં શું કરશે એ લોકો? હું તો કહું છું કે જ્યારે ગયા વર્ષે ચોમાસાની અંદર જેવી રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી હતી એ રીતના ડાયવર્ટ કરીને લાઈન આપી શકે એમ છે, એ લોકો સક્ષમ છે। તો એન્જિનિયરો શું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે 8 મહિના સુધી? 3 વાગ્યાની લાઇટ, આપણે 6 વાગ્યાની લાઇટ જતી રહી છે, અત્યાર સુધી લાઇટ આવી નહીં, કોઈ જવાબ આપતું નહીં। અને લાઇટ એને ઝપકા બી મારે છે। અમારે ફ્રીજ, અમારી ટીવી જો ઉડી જાય તો એની જિમ્મેદારી કોણ લેશે? અને જો જીબી આ કામ નહીં કરી શકતી હોય તો અમે એમ માનીએ છીએ કે એ ટોરેન્ટ પાવરને આપી દે કામકાજ, યા તો કોઈ સારા માણસ લાવે। આટલા 6 કલાક થઈ જાય છે, લાઇટો આવતી નહીં। કોઈ ઘરમાં થકેલો આવ્યો તો એની લીપ બંધ, કોઈ બાપડો આવ્યો તો ફ્રીજ બંધ, એ બધું બંધ। ખાવાનું રાતે બૈરી ખાવાનું કેવી રીતે બનાવે ને બધી આવી રીતે ચાલતું હોય। આ તો અત્યારે ગરમીનો માહોલ છે, ચોમાસામાં શું થશે? બપોરે 3 કલાક લાઇટ આપી નહીં, અત્યારે દિવસના 6 વાગ્યાથી છોકરાઓને ખાવાનું, 2-3 દર્દીઓ બીમાર છે તો બીમારમાં એમને રહેવું કઈ રીતે અત્યારે લાઇટ વગર પંખો નહીં, કંઈ નહીં। અત્યારે એમને અમારા દવાખાને લઈ જવા ઘેર રાખવા શું કરવું? તો અમે હવે જીબીમાં આવ્યા તો કોઈ અમારો ફોન ઉપાડવા તૈયાર નહીં। પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા એ કે અમે લાઇન ઉપર ચાલુ છીએ, તો લાઇન ઉપર હોય તો લાઇટ તો આવતી નહીં, હજુ તો કે 2 કલાકે આવશે, તો 3 કલાક અમારે કાઢવા, સવારે નોકરી જવાનું હોય તો છોકરાઓને ખવડાવવાનું શું? અમારે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર નથી, અને કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહીં ઓફિસ ઉપર। અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની સીમા ચૈત્ર મહિનામાં તીતોડીએ 4 ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઈ રહી છે। લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈને ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે। ખરીફ વાવણી માટે ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે,
ત્યારે અંકલેશ્વરના સુરવાડી ગામની સીમા એક ખેતરમાં ટીટોડી પક્ષીએ 4 ઈંડા મૂકતા વરસાદ વહેલા આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ટીટોડી પક્ષીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે. ટીટોડી ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી ખેડૂતો કરતા હોય છે. ત્યારે આ વર્ષે ખેડૂતો સારા વરસાદની આગાહી સેવાઈ રહી છે. જો ટીટોડી વૈશાખ મંથ હોય છે એના અંત સુધીમાં જે મૂકી દે તો પછી વરસાદ વધારે જલ્દી આવવાની શક્યતા છે. પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચૈત્રમાં પણ અત્યારે ચૈત્ર મહિનો છે તો ચૈત્રમાં પણ 4 ઈંડા મૂકી દીધા છે. એટલે 4 જે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ સારું રહેશે અને વધારે જલ્દી વરસાદ આવશે એવી માન્યતા છે. આપણા ખેડૂતો એવું નક્કી કરી છે. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર ઇસમ જીતાલી ખાતેથી ઝડપાયો. યુપી અને હાલ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીમાં ભાડેથી રહેતા શકીલ મોહમ્મદ મુક્તિ તેના મિત્ર મુકેશ રાવલ સાથે રહે છે. જો ગત તારીખ 23 એપ્રિલના રોજ ગરમી વધુ હોવાથી પોતાના રૂમનો દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. તે દરમિયાન 24 એપ્રિલના રોજ વહેલી સવારે અજાણ્યો ઇસમ મકાનમાં પ્રવેશ કરી પલંગ ઉપર રહેલ 30,000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે જીતાલી ગામની એકતાનગર સોસાયટીમાં રહેતો ફરમાન અલી મુમતાજ અલી શેખને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ ખરોડ ગામની લેન્ડમાર્ક હોટલ પાસે બાઇક સ્લીપ થતા ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતા વિક્રમ ઉમેશ રાજવસી ગતરોજ સવારે પોતાની બાઇક લઈ અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ ખરોડ ગામની લેન્ડમાર્ક હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાઓ પહોંચતા યુવાનને ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વર ભરૂચી નાકા પાસે આવેલ રામદેવનગરમાંથી વિદેશી દારૂનો 1.10 લાખનો જથ્થો ઝડપી પાડ્યો, જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકસભા ચૂંટણીને લઈ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ દિએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસેના રામદેવનગરમાં રહેતો હરેશ પ્રભુ વસાવા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મૂકે સમાચાર પર. ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર કહ્યું અમિત શાહ. ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચેતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે, કહ્યું ગૃહમંત્રી. અમિત સાહેબે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે, કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.